નગરપાલિકા ખાતે હેવી લોડરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમરેલી નગરપાલિકા ખાતે છેલ્લા ઘણા સમયથી મિની લોડર કાર્યરત હતું, પરંતુ શહેરમાં વસ્તી વધતા મોટા લોડરની જરૂરિયાત પડી હતી। તેથી નગરપાલિકા ખાતે આજે હેવી લોડરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી નગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય અમરેલી શહેરમાં સફાઈ અને આરોગ્યની કામગીરી સારી થઈ શકે તે માટે અમરેલી નગરપાલિકાએ આરોગ્ય શાખા માટે અગાઉ આરોગ્યલક્ષી ઘણા પણ સાધનો લીધા છે। એમાં એક આ ઉમેરો આજે લોડર જોન ડિયર કંપનીનું લોડર જે અતિ જરૂરી સફાઈ કામગીરી માટે હોય છે। અમારી પાસે હાલ એક લોડર કાર્યરત છે જે અમરેલી શહેરની વસ્તી અને અમરેલી શહેરનો જે વિસ્તારનો વધારો થયો તે મુજબ ઘણું ઓછી કામગીરી થતી હતી। એના ભાગરૂપે અમરેલી નગરપાલિકાને એક લોડરની અતિ આવશ્યકતા હતી। આજે અમરેલી નગરપાલિકાએ આ જોન ડિયર કંપનીનું અતિ આધુનિક 55 HP લોડર અમરેલી શહેર માટે લોકાર્પણ કર્યું છે અને આજથી જ અમરેલી શહેરની સફાઈ માટે એ કામે લાગી જવાના છે। આરોગ્ય અધિકારી ગોંડલિયા અને એનો સ્ટાફ અત્યારે જે આરોગ્યલક્ષી કામગીરી કરે છે, ખાસ કરીને આ ચોમાસાના દિવસોમાં જે તાવ અને ડેન્ગ્યુ જેવા કેસો અમરેલીમાં નોંધાયા ત્યારબાદ એક વિસ્તારમાં 50 વિસ્તારો ખાસ કરીને ત્યાં સફાઈની કામગીરી ચાલુ કરી છે। દવા છંટકાવ ચાલુ કર્યો છે ફોગિંગ મશીન દ્વારા અને પાણીના જે ખાબોચિયા પીડા તેમાં જે ફોલાવ જે થાય છે તેનો નિકાલ કરવા માટે આરોગ્યની ટીમને ગોંડલિયા સાહેબની ટીમ કાર્યરત છે અને આ લોડર પણ આવતા આજથી જ કામે લાગી જવાનું છે એટલે સફાઈમાં આપણે અનેરી વૃદ્ધિ કરી શકશું।